શું મિત્રો તમારું પણ ફેસબુક એકાઉન્ટ કોઈ અજાણી વ્યક્તિએ લોગિન કરી લીધું છે? તેની અંદર મિત્રો કોઈ વ્યક્તિ અજાણી વ્યક્તિએ તમારું એકાઉન્ટને હેક કરી લીધું છે, તે મિત્રો પાછું કેવી રીતે લાવવું ને તે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને મિત્રો તમને પણ માહિતી મળી રહે. અને મિત્રો તમારા ફ્રેન્ડને શેર કરી લેજો, જેથી કરીને એ લોકોને પણ માહિતી મળી રહે. તો મિત્રો ફેસબુક એકાઉન્ટ તમારું હેક થવાના મિત્રો ઘણા બધા કારણો હોઈ શકે છે, જેની અંદરથી મિત્રો તમે રિકવર નથી કરી શકતા. રિકવર કરવા માટે મિત્રો તમારા ફેસબુક પ્રોફાઇલની અંદર તમારે એક ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર તમારો એડ હોવો જરૂરી છે. ત્યારે જ મિત્રો તમારું ફેસબુક એકાઉન્ટ તમે પાછું મેળવી શકો છો. હવે મિત્રો ઘણા લોકોને સિક્યુરિટીના ઓપ્શન જે ફેસબુક પ્રોફાઇલની અંદર આપવામાં આવે છે તે લોકોને અનેબલ નથી, જેના કારણથી મિત્રો ફેસબુક એકાઉન્ટ હેક થઈ જાય છે. ત્યાર પછી મિત્રો તમે પાછું તેને મેળવી શકતા નથી. તો મિત્રો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપીશું કે તમારા ફેસબુક એકાઉન્ટને પાછું કેવી રીતે લાવવું અને મિત્રો કયા સિક્યુરિટીના ઓપ્શન એક્ટિવેટ કરવાથી મિત્રો તમારું એકાઉન્ટ કોઈ અજાણી વ્યક્તિ લોગિન ન કરી શકે. તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા જોઈ શકતા હશો આપણું જે ફેસબુકનું પ્રોફાઇલ તમે અહીંયા જોઈ રહ્યા છો તે મિત્રો આપણે 25 તારીખના રોજ હેકર દ્વારા હેક કરવામાં આવ્યું હતું ને તે આપણને પાછું પણ મળી ગયું છે. હવે મિત્રો પાછું લાવવા માટે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ જે આપણે ફોલો કરવાથી મિત્રો આપણને જે ફેસબુકનું પ્રોફાઇલ છે આપણને પાછું મળી ગયું છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકશો, અહીંયા મિત્રો જ્યારે આપણે ફેસબુક એકાઉન્ટને પાછું રિકવર કર્યું ને ત્યારે મિત્રો અહીંયાથી આપણે સ્ક્રીનશોટ લઈ લીધા હતા, જેનાથી કરીને મિત્રો તમને પણ માહિતી મળી રહે તેના માટે મિત્રો અહીંયા સ્ક્રીનશોટ લીધા હતા. હવે મિત્રો અહીંયા આપણું જે ફેસબુકનું પ્રોફાઇલ છે અહીંયા મૂકવામાં લોગિન વિથ અધર ડિવાઇસ ટુ યોર અનલોક. હવે મિત્રો કોઈ બીજા અજાણી વ્યક્તિ આપણું ફેસબુક એકાઉન્ટને લોગિન કર્યું એટલે મિત્રો આપણું ફેસબુક એકાઉન્ટ અહીંયાથી લોક થઈ ગયું હતું. હવે મિત્રો અનલોક કરવા માટે મિત્રો અહીંયાથી આપણે જે સ્ટેપ પૂરા કર્યા જેનાથી આપણને ફેસબુક એકાઉન્ટ આપણને પાછું મળ્યું. હવે મિત્રો અહીંયા સ્ટાર્ટ સિક્યુરિટી સ્ટેપનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આગળનું ઓપ્શન આપણને જોવા મળશે. જો મિત્રો તમારા ફેસબુકની અંદર ગેટ કોડ બાય ઈમેલનું જો તમારું ઈમેલ એડ્રેસ અંદર એડ કરેલો હશે તો મિત્રો અહીંયાથી તમને ઈમેલનું પણ ઓપ્શન મળશે. ત્યાર પછી મિત્રો મોબાઈલ નંબર એડ કરેલો હશે, મોબાઈલ નંબરનું ઓપ્શન મળશે અને વોટ્સએપથી કનેક્ટેડ હશે તો મિત્રો વોટ્સએપનું પણ ઓપ્શન મળશે. અહીંયા મિત્રો આપણે ગેટ બાય ઈમેલનો ઉપયોગ કર્યો હતો. ઈમેલ દ્વારા આપણને એક કોડ આપવામાં આવ્યો હતો, કોડ એન્ટર કર્યો હતો, નેક્સ્ટ કર્યું હતું ત્યારે મિત્રો આપણો ઈમેલ આઈડી અહીંયા જોવા મળતી હતી, આગળનો એક અંક ને પાછળના એક અંકનો અહીંયા આપણું ઈમેલ આઈડી જોવા મળતું હતું. અહીંયા નેક્સ્ટ કર્યું હતું ત્યારે મિત્રો આપણને અહીંયા ફેસબુકની અંદર આપણને એક કોડ આપવામાં આવ્યો હતો, જે આપણે કોડ એન્ટર કરીને નેક્સ્ટ કર્યું હતું ત્યારે મિત્રો અહીંયા આપણને જોવા મળતા હતા કે આપણો મોબાઈલ નંબર કયો એડ કરેલો છે ને તે ઈમેલ આઈડી કયું લોગિન કરેલું છે તે અહીંયા મિત્રો આવી રીતે જોવા મળશે. ને ત્યારે મિત્રો તમે જો તમારું જો ઈમેલ આઈડી ન હોય તો મિત્રો અહીંયાથી રિમૂવ કરી શકો છો, અથવા તો તમારું જો હોય તો ડોન્ટ રિમૂવ એનીથિંગ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આગળનું સ્ટેપ આવી રીતે આપણું ફેસબુક એકાઉન્ટ લોક થયેલું છે તે અનલોક થઈ જશે. મિત્રો આપણે બધા સ્ટેપ પૂરા કરવાથી અહીંયા આપણું ફેસબુક એકાઉન્ટ લોક થઈ ગયું હતું. લોક ડિવાઇસમાં આપણે લોગિન થયું હતું તેનાથી મિત્રો ફેસબુક એકાઉન્ટ લોક કરવામાં આવ્યું હતું. મિત્રો આપણું લોક કરવાના કારણે મિત્રો આપણું જે સિક્યુરિટીનું ઓપ્શન છે તેમાં આપણે એક્ટિવેટ કરેલું રાખેલું હતું, તેનાથી મિત્રો અહીંયાથી ફેસબુક એકાઉન્ટ લોક થઈ ગયું. મિત્રો જો તમારે જો આ ઓપ્શન એક્ટિવેટ નહીં હોય તો મિત્રો તે આપણું ફેસબુક એકાઉન્ટ એમની પાસે જતું રહેશે. જે લોકો હેક કરે છે ને કોઈ અધર ડિવાઇસમાં લોગિન થઈ ગયું હોય તો મિત્રો એ લોકો લઈ લેશે આપણું ફેસબુક એકાઉન્ટ. અહીંયાથી આપણે જે ઓપ્શન છે તેને આપણે એક્ટિવેટ કરી રાખવાનું, જેથી કરીને મિત્રો એ લોકો પણ ફેસબુકનું એકાઉન્ટ જો તમારું લોગિન કરે તો મિત્રો લોક થઈ જશે, એમની પાસે નહીં રહે. મિત્રો જ્યારે પણ આપણે લોગિન કરવું છે ત્યારે આપણે આસાનીથી લોગિન કરી શકશો. ત્યાર પછી મિત્રો આપણે ફેસબુક એકાઉન્ટને લોગિન કર્યું ત્યારે મિત્રો અહીંયાથી આપણને એક ફેસબુક દ્વારા જે ફેસબુકનું નોટિફિકેશન છે ત્યાંથી આપણને આવી રીતે એક મેસેજ જોવા મળ્યો હતો, વી થેન્ક યુ યોર એકાઉન્ટ ઇઝ બેઝ હેક્ડ સિક્યુરિટી લોગિન ડિટેલ ટુ ગેટ ઇન બેક. અહીંયાથી ફેસબુક દ્વારા આપણે ફેસબુકમાં પાછા બેક થઈ ગયા હતા, આપણું ફેસબુક એકાઉન્ટ અહીંયાથી રિકવર થઈ ગયું હતું. મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો જે આપણું ફેસબુક એકાઉન્ટ બીજા ડિવાઇસમાં લોગિન થવાથી મિત્રો આપણું લોક થઈ ગયું હતું તે આપણને પાછું પણ મળી ગયું છે. હવે મિત્રો આપણે તેની અંદર કયા કયા સેટિંગ એક્ટિવેટ કર્યા હતા ત્યાં મિત્રો અહીંયા 3 લાઈન આપણને જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણને સેટિંગનું ઓપ્શન જોવા મળશે. સેટિંગ ને પ્રાઇવસીનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે ઉપર આપણને સેટિંગનું ઓપ્શન જોવા મળશે. એટલે મિત્રો આવી રીતે તમારે અહીંયાથી ઓપ્શન ઓપન થઈ જશે. હવે મિત્રો આપણને અહીંયાથી પર્સનલ ડિટેલ, પાસવર્ડ, સિક્યુરિટીનો આ ઓપ્શન જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયાથી આપણે નીચે થોડા સ્ક્રોલ કરીશું, જે આપણું ઓપ્શન એક્ટિવેટ કરેલું હતું તેનાથી આપણને અહીંયાથી ફેસબુક એકાઉન્ટ આપણું પાછું મળી ગયું છે. અહીંયા પાસવર્ડ ને સિક્યુરિટીના ઓપ્શન ઉપર જવાનું. ત્યાર પછી મિત્રો અહીંયાથી એડવાન્સ પ્રોટેક્શનનું જે ઓપ્શન છે તે તમારે અહીંયાથી એક્ટિવેટ કરવાનું રહેશે. હવે મિત્રો એક્ટિવેટ કરવા માટે એડવાન્સ
પ્રોટેક્શન ઉપર આપણે ક્લિક કરવાનું. અહીંયાથી મિત્રો આપણને તમે જોઈ શકતા હશો એ ઓન જોવા મળે છે. તમારે મિત્રો ત્યાં ઓફ હશે તો તમારે તેને એક્ટિવેટ કરી લેવાનું, જેથી કરીને મિત્રો તમારું ફેસબુક એકાઉન્ટ તમે પાછું મેળવી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને મિત્રો આપણે તેનો રિપ્લાય આપીશું અને મિત્રો તમને પણ હેલ્પ મળી રહે. તો મિત્રો મળીશું આપણે નવા વિડીયો સાથે. મિત્રો તમારા મિત્રોને પણ જરૂર શેર કરી દેજો, જે લોકોને આપણે ફેસબુક એકાઉન્ટ આવી રીતે લોક થઈ ગયા છે કે કોઈ બીજા વ્યક્તિએ આપણું ફેસબુક એકાઉન્ટને લોગિન કર્યું છે, તો મિત્રો એ લોકોને પણ હેલ્પ મળી રહે. મળીશું મિત્રો નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.